નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશ જેમાં સેમ 2 યુનિટ 1 ની ટેસ્ટ વિશે માહિતી મેળવશું. મિત્રો, આમાં યુનિટ 1 ના બધા જ ટોપિકનો સમાવેશ કરેલ છે, એટલે પુનરાવર્તનના ભાગ રૂપે આ ટેસ્ટ બનાવેલ છે. પહેલો પ્રશ્ન આવે છે, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? જેના ઓપ્શન છે A fish, B weed, C whale, D ocean. તેનો જવાબ આવશે C whales. બીજો પ્રશ્ન છે, the king wanted to meet the sadhu. જે ખરું ખોટું છે, એટલે પહેલો ઓપ્શન છે ટ્રુ, બીજો ઓપ્શન છે ફોલ્સ. તો આ વાક્ય ખોટું છે. ફરીથી ટ્રુ ફોલ્સ આવે છે. The sadhu had a magical beard. A છે ટ્રુ, બી છે ફોલ્સ. તો આપણો જવાબ આવશે ફોલ્સ. ચોથો પ્રશ્ન આવે છે, he came from Himalayas. ઓપ્શન છે એ સાધુ, બી કિંગ, સી રમન, ડી વિલેજર. તો આપણો જવાબ આવશે એ સાધુ. He produced coin and fruits from the air. A સાધુ, બી કિંગ, સી રમન, ડી વિલેજર. જેનો જવાબ આવશે એ સાધુ. છઠ્ઠો પ્રશ્ન છે, where did king's minister go? જેના વિકલ્પ છે એ the Himalaya, બી સાધુ's camp, સી court, ડી villager. જેનો જવાબ આવશે બી સાધુ's camp. સાતમો પ્રશ્ન છે, who plucked the first hair from sadhu's beard? જેના ઓપ્શન છે એ the king, બી villager, સી રમન, ડી courtier. તેનો જવાબ આવશે સી રમન. A country ruled by a king. જેનો ઓપ્શન છે એ ઓશન, બી માઉન્ટેન, સી રિવર અને ડી કિંગડમ. તેનો જવાબ આવશે ડી કિંગડમ. નવમો પ્રશ્ન છે, a person in the king's court. જેના ઓપ્શન છે એ courtier, બી કિંગ, સી સાધુ, ડી વિલેજર. તેનો જવાબ આવશે એ courtier. 10મો પ્રશ્ન છે, અહીંથી આપણે વ્યાકરણ વિભાગ શરૂ થાય છે. વિકાસ is ill. He is going to school. He should not go to school. He ખાલી જગ્યા go to a doctor. જેના ઓપ્શન છે એ can, બી will, સી should અને ડી none. તેનો જવાબ આવશે સી should. 11મો પ્રશ્ન છે, the station is far from here. જેના ઓપ્શન છે એ we should stop our car here, B today is our exam, C it is dirty, D we should take an auto. તો આપણો જવાબ આવશે we should take an auto. 12મો પ્રશ્ન છે, we should not reach school late. જેના ઓપ્શન છે એ today is our exam, B I should help him, C your hands are weak, D you should go to bed. તેનો જવાબ આવશે today is her exam. 13મો પ્રશ્ન છે, a pupil is teasing the animal. જેના વિકલ્પ છે એ he should tease the animal, he should not tease the animal, he can tease the animal, he will not tease the animal. તેનો સાચો જવાબ આવશે he should not tease the animal. 14મો પ્રશ્ન છે, where are you going for vacation? I am not sure. I ખાલી જગ્યા go to રાજકોટ. જેના વિકલ્પ છે એ am, B was,
સી મે, ડી નન. તેનો જવાબ આવશે સી મે. 15મો પ્રશ્ન છે વી ખાલી જગ્યા ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. જેના વિકલ્પ છે એ મસ્ટ, બી આર, સી વેર, ડી નન. જેનો જવાબ આવશે એ મસ્ટ. 16મા પ્રશ્નથી આપણે સ્પેલિંગ નો વિભાગ શરૂ થાય છે. વૈજ્ઞાનિક નું અંગ્રેજી. જેના ઓપ્શન છે એ સાયન્ટિસ્ટ, બી ટીચર, સી ડોક્ટર, ડી ફાર્મર. તો જવાબ આવશે એ સાયન્ટિસ્ટ. રાજ્યનું અંગ્રેજી. તો અહીંયા ઓપ્શન છે એ કન્ટ્રી, બી કિંગ, સી કિંગડમ, ડી વિલેજ. તો જવાબ આવશે સી કિંગડમ. ક્યુ નો ગુજરાતી અર્થ. જેના ઓપ્શન છે એ સમાજ, બી હરોળ, સી સમાન, ડી અનુયાયી. તો આપણો જવાબ આવશે બી હરોળ. ડિવાઇન નો ગુજરાતી અર્થ. જેના વિકલ્પ છે એ દુખી, બી દિવ્ય, સી ગુસ્સો, ડી પ્રેમાળ. તો આપણો જવાબ આવશે બી દિવ્ય. 20મો પ્રશ્ન છે આજનો છેલ્લો પ્રશ્ન છે એસ્કેપ નો ગુજરાતી અર્થ. એ પકડવું, બી ફટકારવું, સી દોડવું, ડી નાસી જવું. તો એનો જવાબ આવશે ડી નાસી જવું. તો મિત્રો ફરીવાર આપણે એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત.